નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું 10મા ધોરણમાં કેટલા લોકો પાસ થશે અને કેટલા લોકો ફેલ થશે। જીએસઈબીએ 10મા ધોરણની જે ઓફિશિયલ રિલીઝ આપણે રિઝલ્ટની જે ડેટ છે એ જારી કરી દીધી છે। મિત્રો હવે રિઝલ્ટ તો 2 તારીખના દિવસે જારી થઈ જશે સવારે 8:30 વાગ્યા, પણ અત્યારે આપણો મેઇન ટોપિક એ છે કે કોણ આ પરીક્ષામાં પાસ થશે, કોણ આ પરીક્ષામાં ફેલ થશે, કોને આખું વર્ષ ફરીથી ભણવું પડશે અને કોણ એવા સ્ટુડન્ટ છે જેને આ જ વર્ષે 2-3 સબ્જેક્ટની એક્ઝામ આપીને ફરીથી એ પાસ થઈ શકશે। તો મિત્રો તમારે થશે 80 માર્ક્સનું પેપર, 80 માર્ક્સનું પેપર થઈ ગયું હશે। હવે તમારે એમાંથી કેટલા માર્ક્સ લાવવાના છે પાસ થવા માટે? 28 માર્ક્સ। 28 માર્ક્સ તમારે ખાલી લાવવાના હતા, પણ ઘણા લોકોએ ભણ્યું પણ હશે, પણ ઠીક છે, પેપર થોડુંક હાર્ડ હશે કે એમ લોકોને યાદ ના હોય, થઈ જાય। તો મિત્રો એ લોકો ફેલ થશે તો એમને 28થી ઓછા માર્ક્સ આવ્યા હશે, એમને મળશે 4 કે 5 માર્ક્સનો ગ્રેસ નંબર। ઓકે, તો તમારે જેમ કે 24 માર્ક્સ આવ્યા છે, 24 માર્ક્સ તમારે આવશે। હવે તમારે 28 માર્ક્સ પાસિંગ માર્ક્સ જોઈએ, તો આપણે શું કહેવાનું કે એક સેકન્ડ ખાલી, ઓકે, હા, 28 માર્ક્સ જોઈએ તમારે, 24 માર્ક્સ તમારે આવે તો 5 માર્ક્સ તમને ગ્રેસ માર્ક્સ મળશે। પણ તમારે એનાથી ઓછા છે, જેમ કે 23 છે, 21 છે, 20 છે, તો તમને એમાં ગ્રેસ માર્ક્સ નહીં મળે, તમે એ સબ્જેક્ટમાં ફેલ છો। ઠીક છે, હવે આપણે વાત કરીએ બીજા। એક સબ્જેક્ટમાં તમે ફેલ થઈ ગયા, બીજા સબ્જેક્ટમાં પણ ફેલ થઈ ગયા, ત્રીજા સબ્જેક્ટમાં પણ ફેલ થઈ ગયા, 3 સબ્જેક્ટમાં તમે ફેલ છો તો તમે ફરીથી એક્ઝામ આપી શકશો। પણ 4 સબ્જેક્ટમાં તમે ફેલ થશો તો તમને ફરીથી આખો વર્ષ પરીક્ષા આપવી પડશે। ખાલી 3 સબ્જેક્ટમાં તમે ફેલ હોય તો તમે ફરી ખાલી એક્ઝામ આપી શકશો, પણ આખા વર્ષ વધારે 3થી વધારે હશો તો આખું વર્ષ તમને ફરીથી ભણવું પડશે। અને સપ્લિમેન્ટરી તમને કેવી રીતે મળશે? ગ્રેસ માર્ક્સ મળી ગયા, પણ ગ્રેસ માર્ક્સ તમને 3 સબ્જેક્ટમાં ગ્રેસ માર્ક્સ 3 સબ્જેક્ટમાં તમારે 5માંથી ઓછા આવ્યા છે તો તમને 1 કે 2 સબ્જેક્ટમાં તમને ગ્રેસ માર્ક્સ મળી જશે, અને 2 સબ્જેક્ટમાં તમે ફેલ છો, ઓફિશિયલી તમે ફેલ છો, તો મિત્રો તમને 1માં ગ્રેસ માર્ક્સ મળ્યા અને તમે 2માં ફેલ છો ને, તો તમે આ વર્ષે પરીક્ષા આપી શકશો। ખબર પડી? ગ્રેસ માર્ક્સ મળે જેટલા માર્ક્સ પણ તમને નથી વેડ્યા છે, એટલે તમને એટલા માર્ક્સ પણ નથી મળ્યા, તો તમે એ વર્ષે ફરીથી એક્ઝામ આપી શકશો। પણ ખાલી તમને 3 સબ્જેક્ટમાં એવું હોય તો જ, વધારમાં હોય તો તમે નહીં આપી શકતા। આ જ વિડીયો આ જ ઇન્ફોર્મેશન તમારી સાથે શેર કરવાની હતી, ઘણા લોકોને અત્યાર સુધી ખબર નથી, તો એટલા માટે આ વિડીયો તમારી માટે બનાવ્યો છે। તમે ફર્સ્ટ ટાઈમ આ વિડીયો જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વધારેથી વધારે વિડીયોને શેર કરો, જેનાથી બધાને ખબર પડે કે લોકો પાસ છે કે ફેલ છે, અને ફરીથી એક્ઝામ આપવાની છે તો એમની તૈયારી શરૂ કરી દો। જૂન જુલાઈમાં તમારી એની ફરીથી સપ્લિમેન્ટરીની પરીક્ષા થશે, તો તમારે સ્કૂલમાં જઈને ફોર્મ ભરી દેવાનું છે અને પરીક્ષા આપી દેવાની છે। આ તમારા માટે સુનહેરો ચાન્સ છે, તો આ સુનહેરો ચાન્સ જે છે એ ખોવાનું નથી। સરખી રીતે ભણીને જજો, જેનાથી તમે પાસ થઈ જાઓ। મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી મિત્રો ધન્યવાદ, ઓલ ધ બેસ્ટ ફોર યોર રિઝલ્ટ્સ।